लास्ट बॉल जीत की दलील पे खड़ी है भारत। जय माताजी मित्रों, फरी एक वखत स्वागत है तमारू रामा रણુજા બ્લોગની અંદર। વાગવામાં વાગ્યા છે લગભગ 12 અને આપણે ઉપડ્યા હવે પરીક્ષા સ્થળ ઉપર। ચમકા તો 10માની બોર્ડની પરીક્ષાની રજા છે, પણ 12મું ચાલુ છે। બાદ પરીક્ષા સેન્ટર ઉપર જઈએ છીએ। ચમકા 4 દાડા હળંગ રજા આવી મિત્રો, અને આજથી ફરી પાછા પેપર ચાલુ થઈ જશે। બજારમાં ટ્રાફિક ફૂલ ચાલતો। મળીએ સીધા પરીક્ષા સ્થળ ઉપર। તો આપણે બજાર જઈ ઘેર આવી ગયા, પેપર ઉતારીને આવ્યા। ચમકલ તો આગળ અલાઉડ નહીં હતો બ્લોગ, તો તે આગળ બ્લોગ નથી ઉતારતા। ચમકલ ગવર્મેન્ટ પરીક્ષા તો મારી ગાડી ઉપર બોર્ડ મારી દીધું, ઓન એક્ઝામ ડ્યુટી ગુડ ઓફ ગુજરાત। એના કારણે આપણે બ્લોગ નહોતો ઉતાર્યો। પેપર સ્કૂલમાં ઉતારીને આવી ગયા। જો ભૂખ લાગી છે તે ચણ્યા સિંગ ને ધોણી ખાઈ લઈએ પછી મળીએ। छह बॉल में 30 रन। आ बाजू प्रेमजी नो छोकरो, आ बाजू प्रेमजी भाई, અને આ બાજુ કિલ્લર। આ બાજુ મેચની રસાકસી જબ્બર જોમી છે। આ તો બીજા કોમે અને મેચ જોવા બેસી ગયા છે। ફટાકડા ફોડવાના યાદે ઓયથી જાહી સીધા અટકે રમાય છો રમાય એ નહીં ખબર। ઓયથી છોડશું જે રમાઈને જો રોકેટ જાય છે આપણે। સારું સારું, ભારત જીતે જીતી જા જોઈએ। જો એક વિકેટ જતી રહી, હાલ ને હાલ રન આઉટ છે। આપણું કેવું ઇન્ડિયા જીતી જાય, તો પહેલાંથી કહીએ છીએ જોઈ લો। ઇન્ડિયા વિન થઈ જાય 101 વિન છોકરા। આ નાતા જુઓ એને ખુશી જુઓ। અમે નેના હતા ને ત્યાં અમને આવી જ ખુશી। રન આઉટ, लास्ट बॉल जीत की दलील पे खड़ी है भारत। जीती जी जिला रन थी, जीती जी। हाँ जीती जी, तो जितनी खुशी मनाओ। आवाज प्रेम जी हो कीधु तो पहला कीधु तो कि इंडिया जीती जा। આપણે પહેલાં કહી દીધું કે ઇન્ડિયા જીતી જાય, ગમે એ થાય જીતી જોઈ લો। હા 7 રનથી જીત્યું ને। હા જીત્યું ખરું ને, 1 રનથી જીત્યું। મળીએ પછી તો મિત્રો મેચ બીજી જોઈ રહ્યા, અને આપણે પાછા આવ્યા છે સત્તુ સાડી સિલેક્શનમાં। તો ઘણા બધા ચાહક મિત્રોએ મેં બ્લોગ બનાવ્યો હતો, તો એમાં ઘણા બધા ચાહક મિત્રોએ ઓનલાઈન ઓર્ડર પણ કર્યો, ને ઘણા ખરા મિત્રો પ્રેમજીભાઈના કેર આવી અને હાડીઓ પણ લઈ ગયા। તો જે પણ ચાહક મિત્રોએ સપોર્ટ કર્યો એ ચાહક મિત્રોનો દિલથી આભાર। આવો નવો સપોર્ટ બ્લોગનો પણ કરતા રહેજો, અને કોઈ પણ ધંધો નાખે તો એ ધંધાને પણ સપોર્ટ કરતા રહેજો। તો અમારા પ્રેમજીભાઈને સાડી સિલેક્શનને સપોર્ટ કર્યો એ બદલ દિલથી આભાર। રામદેવપીર દરેકને ખુશ રાખે। આજ ફરી પાછા આવી ગયા છે સતુ સાડી સિલેક્શનમાં, અને પ્રેમજીભાઈને નવી સાડીઓને લાયા છે એ જોવા માટે આવ્યા છે। ત્રીજી લાયા નવી સાડીઓ બતાવો। જો ઢગલાબંધ દરબારી સાડીઓ પણ આવી છે। તો હજી પણ કોઈ ચાહક મિત્રોને સાડીઓ લેવાની બાકી રહી ગયું હોય તો વહેલા તે પહેલાંના ધોરણે આવી જજો। દરબારી સાડીની અંદર જે બ્લાઉઝ પીસની સ્કીમ એ બ્લાઉઝ પીસ સ્ટાન્ડર્ડ આવશે આ પ્રમાણે। હા તો પ્રેમજીભાઈ કે તમે બ્લોગમાં લો હો તો આપણે એનાથી ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુ આપીએ। તો એ સારામાં સારો બ્લાઉઝ પીસ લાયા જો સાથે ફ્રી આપવા માટે।
બટરફ્લાયમાં નવી લાયા અમલ કોટન હા અમલ કોટન નવી મલ કોટન એમ બ્લાઉઝ પીસની સ્કીમ ઓનલી ફોર દરબારીમાં રહેશે. હા ઓનલી ફોર કોઈ પણ દરબારી સાડીની અંદર બ્લાઉઝ પીસની સ્કીમ રહેશે. હા. બાકી દરેક સાડીની અંદર બ્લાઉઝ પીસ તો સાથે આવે જ છે. હા. દરબારીમાં નથી આવતો એટલે અલગથી આપણે ફ્રીમાં આપીશું. બ્લાઉઝ પીસ જોઈએ તો બ્લાઉઝ પીસ અને તૈયાર બ્લાઉઝ જોઈએ તો તૈયાર બ્લાઉઝ. હા જોઈ લો. તો હજી પણ કોઈ બાકી હોય સાડી લેવામાં તો આવી જજો અને લેવા ના આવીએ કહો તો આ નંબર પર વોટ્સઅપમાં મેસેજ કરજો. આપણામાં એક જે હાલ ટ્રેન્ડમાં ચાલે છે ને પોત, એ પોત લાવ્યા છીએ આપણે. સારો એવો સ્ટોક આવ્યો હતો. આખી પ્લેન સાડી આવશે પોત અને એની સાથે આવો એમ્બ્રોઇડરી ડિઝાઇનવાળો બ્લાઉઝ આવશે. જોરદાર ડિઝાઇન. હા, બહુ સારું ચાલી રહ્યું છે અત્યારે. હા માર્કેટમાં બહેનોની પહેલી પસંદ છે. બરાબર. જોઈ લો આ હાડીઓ જે આપણે સત્તુ સાડી સિલેક્શન છે ને, આ સતીશભાઈના નામથી બનાવેલું એ. માલિક હા, આ માલિક વાના છોટે માલિક. એમનું નામ સતીશભાઈ છે પણ એમના પ્રેમથી સત્તુ કહીને આપણે બોલાવી દે. એમના નામ પરથી ફર્સ્ટ મતલબ કંપની બનાવી છે. હા આ ઓનર કેટલા મોટા થશે એ ચાહક મિત્રોને ખબર હે. હા મોટા કરવા એ પણ ચાહકોના હાથમાં જ છે. ને બે શબ્દો કે છે ઈ રહ્યા. બોલો. મારે થોડો વ્યક્તિઓનો જે અભિપ્રાય. હા ચાહક મિત્રનો આભાર માનો હાડો. તમે આટલી નાની ઉંમરમાં ઓનર બન્યા હો, તમારું નામનું બોર લાગ્યું શું કહેવા માંગો તમે? હા, આ લાલભાઈ. હું કે હું બહુ ખુશ બોલો છું. હાડો. અને હું જીવનમાં બહુ આ- પ્રગતિ કરી. બોલ બોલ લાલભા તારા લાલભા આયા બોલ લાલભા કે જીવનમાં ખૂબ પ્રગતિ કરવાની હે ને તમારે એમના હું તાર મારા હું એમના હું તાર હે હે પ્રગતિ કરવાની હે ને બોલ બોલ હા બોલો કે યાર તમે તો યાર બ્લોગમાં આવો કોઈ બોલતા નહીં યાર આવું ચાલતું હોય. વિડિયો બના લાલભા વિડિયો બના તો હજી ઉંમર નાની હે પણ બોલતા થોડુંક છોકરું શરમાય. કેમ કે અમે પણ જાણે નવા નવા બ્લોગ બનાવતા હતા ને તાણ પણ અમને પણ શરમ આવતી હતી. પણ અત્યારે હવે કોઈ જગ્યાએ શરમ નહીં આવતી પણ હાલે અમુક જગ્યાએ સંકોચ થાય કે આ જગ્યાએ બનાવ ના બનાવ. કેમ કે જો આવી રીતના લેડીઝની આઈટમનો મેં બ્લોગ બનાવ્યો હોય ને તો આ ભેમજીના લીધે ને ભેમજીના ઘેર જ. બાકી હું ગમે ત્યાં જાઉં તો મને થોડીક સંકોચ અનુભવાય એમ. શરમ બીજી ત્રીજી કોઈ ના આવે પણ આપણો ભાઈબંધ હે ને ભાઈબંધ ધંધો કરે એમાં આપણે રાજી તો જ આપણો રોમ રાજી રહે. તો જેટલો સપોર્ટ કર્યો એ બદલ દિલથી આભાર. હવે બનાવું રીલ બનાવી દઈએ. બાકી બ્લોગ આટલે એન્ડ જ ચાલી દેવું. તો મિત્રો રાતના વાગ્યા છે 12:30 વાગવા આવ્યા છે અને જઈ રહ્યા છે ડીસા. એક થોડુંક ઇમરજન્સી કોમ પડી ગયું. આ બાજુ સદેવ અમારા બેનના લેવા જઈએ હા. એના ઇન્ફેક્શન પેટમાં દુખવા વળગ્યું અને ઉંમરમાં નાની હા એટલે તેવા દવા કરાવી પણ દવા એના અનુકૂળ આવી નહીં. એ રોવા લાગી હા. એમાં અમે પણ ફોન આવ્યો કે લેવા આવો. એમાં અમે આપવાને ફોન કરે એટલે પછી અમે ગાડી લઈને જતા હતા. લાલભાઈ હરિભાઈ પાર્લરે બેઠા હતા. હું લાલભા બા માં આપા અમારા બેનના લેવા જઈએ હો અત્યારે. ડીસા જવાનો કલાકનો રસ્તો ને 1 કલાક આવવાનો રસ્તો. ઉજાગરા જો આપણા લેખના લખાણ હોય ને તો લખાઈ જ જાય. બાકી ભેમજી ઘેર જઈને પાર્લર બેઠો. પાર્લર એક મહેમાન આવ્યા અમદાવાદના ચા પાવા બેઠો અને ઘેર જતો રહ્યો હતો આટલી ઘડા. એ આ બ્લોગે એડિટિંગ કરવાનું બાકી છે. જોઈએ હવે કેટલી મિનિટનો બને. મળીએ પછી પ્લીઝ. તો મિત્રો હવે ક્યારે આવ્યા છો એટલે 3 પથથી છે અને હવે પિંકીને લઈને ક્યારે આવી ગયા છો. તો આ બ્લોગ શોર્ટ બન્યો કે લોંગ બન્યો
આપણે આ બ્લોગ આટલો પૂરો કરી દેવો. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે, એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.